નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી આવી રહી છે અને ચોમાસાની વિદાય ગુજરાતમાંથી થાય તે પહેલા મોટું વાવાઝોડું જે છે તે અત્યારે અરબ સાગરની અંદર સક્રિય બન્યું છે। જ્યાં મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ તો ઓફિશિયલ હવામાન ખાતું જે છે તે ભારતનું તેમણે પણ મોટી આગાહી જે છે તે જાહેર કરી દીધી છે અને ચોમાસાની વિદાય થાય એ પહેલા ગુજરાતવાસીઓ એક ખતરનાક નવા વાવાઝોડા માટે હવે તૈયાર થઈ જજો, કારણ કે મિત્રો અરબી સમુદ્રની અંદર નોર્થ ઈસ્ટ ભાગમાં એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર નજીકના ભાગોની અંદર એક મોટું ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે। 13 કિલોમીટરની ઝડપે મિત્રો જે છે તે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને એને નામ પણ આપવામાં આવ્યું છે અરબ સાગરમાં મિત્રો અત્યારે જે વાવાઝોડું સક્રિય થયું છે તેને શક્તિ નામ આપવામાં આવ્યું છે। તો આ શક્તિ વાવાઝોડું લગાતાર ગુજરાત આસપાસ જે છે તે ભ્રમણ કરી રહ્યું છે અને ગઈકાલે દ્વારકાથી માત્ર 90 કિલોમીટર જ દૂર મિત્રો આ વાવાઝોડું બન્યું હતું। ત્યારે મિત્રો હવે જે છે તે આગામી 9 થી 10 તારીખ સુધી આ વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્ય પર તેની માઠી અસરો થશે અને ખતરનાક વરસાદો પડશે, કારણ કે 2 વર્ષ પહેલા આવેલું બીપરજોય વાવાઝોડું જ્યાં સક્રિય થયું હતું એ જ લોકેશન ઉપર અત્યારે આ શક્તિ વાવાઝોડું હાલ અત્યારે બનેલું છે, જેને કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેને અસર થવાની છે। ગુજરાતમાં હવે 8 થી 10 તારીખ સુધી જે છે તે ભારેથી અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો માટે તૈયાર રહેજો, કારણ કે ચોમાસાની વિદાય હજુ થઈ નથી। છેલ્લે જે આ સિસ્ટમ બની છે તે ખાસ હવે મિત્રો ભારે બનવાની છે અને ત્યાર પછી 10 તારીખ પછી ગુજરાતમાંથી કમ્પ્લીટ વરસાદની વિદાય થતી જોવા મળી રહી છે અને તડકો નીકળતો પણ જોવા મળશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો વસ્તુ સસ્તી ન થતા લોકોની ફરિયાદમાં લગાતાર વધારો। જ્યાં મિત્રો તમે જાણો છો કે આજથી 10 દિવસ પહેલા સરકાર તરફથી મિત્રો જીએસટીની અંદર ઘટાડો કરવામાં આવ્યો હતો, એટલે કે જીએસટીના ટેક્સ દરો ઘટાડવામાં આવ્યા હતા, જેને કારણે મિત્રો ચીજ વસ્તુઓની અંદર ઘટાડો થયો છે। ખાસ કરીને તમને જણાવી દઈએ તો ખાવા પીવાની ચીજ વસ્તુઓથી લઈને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બધી જ વસ્તુઓના ભાવ ઘટ્યા હતા અને સરકારે જણાવ્યું હતું કે દિવાળી ભેટ રૂપે લોકોને બધી વસ્તુઓ સસ્તી થશે, જેથી ખરીદવામાં પણ મિત્રો જે છે તે લોકોને આસાની રહેશે, પરંતુ ઘણી બધી વસ્તુઓ સસ્તી થઈ નથી, જેથી લોકોમાં ફરિયાદો વધી છે। જ્યાં મિત્રો સરકારે તો કહી દીધું કે દિવાળી સુધરશે, વસ્તુઓ સસ્તી થશે, પરંતુ ઘણા બધા લોકોએ જણાવ્યું કે જીએસટીની અંદર ઘટાડો થયો હોવા છતાં પણ ઘણી બધી ડેરીઓમાં દૂધના ભાવ ઘટ્યા નથી। મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે તાજા દૂધને પહેલેથી જ મિત્રો જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી હતી અને સુધારા પછી ફક્ત મિત્રો દૂધની અંદર નહીં પરંતુ કેટલીક જગ્યાએ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ કે વોશિંગ મશીન, લેપટોપ, ટીવી આ બધી વસ્તુઓના ભાવ પણ ઘણી બધી દુકાનોમાં ઘટ્યા નથી, જેના કારણે લોકોની ફરિયાદો વધી રહેશે અને લોકોએ મિત્રો ફરિયાદ એટલા માટે કરી કારણ કે જે લોકોની જે પણ દુકાનોએ ભાવ ઘટ્યા નથી ત્યાં જઈને સરકાર જે છે તે એક્શન લે અને વસ્તુઓના ભાવ ઘટે। તો મિત્રો તમારા વિસ્તારોમાં જે છે તે ચીજ વસ્તુઓના ભાવ ઘટ્યા છે કે નહીં, જીએસટી લાગુ થયા પછી કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો લોન ઉપાડનારાનો આંકડો લગાતાર વધી રહ્યો છે, જેને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા। જ્યાં મિત્રો ગુજરાતમાં જે છે તે બેંકોમાંથી જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે, કારણ કે જે લોન ઉપાડનારાના આંકડા છે તે લગાતાર વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય, કારણ કે મિત્રો ગુજરાતને જે છે તે વિકસિત રાજ્ય ગણવામાં આવે છે, પરંતુ જે આંકડા સામે આવ્યા છે એ જોવે ત્યારે મિત્રો એવું થાય છે કે ગુજરાતને ખરેખર વિકસિત રાજ્યની અંદર ઉમેરવામાં આવે કે નહીં, કારણ કે લોકોની દુર્દશા મિત્રો થઈ રહી છે કે લગાતાર લોકો લોન ઉપાડવા ઉપર નિર્ભર થઈ રહ્યા છે। સહકારી બેંકોમાંથી મિત્રો ખેડૂતોએ લીધેલી જે લોન છે તે 3,64,000 કરોડ થઈ ગઈ છે। ગુજરાતના ખેડૂતો મિત્રો લગાતાર દેવાદાર બની રહ્યા છે, કરોડોની કૃષિ લોન લઈ રહ્યા છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં 37% લોનની અંદર વધારો થયો છે। વર્ષ 2023-24માં મિત્રો કૃષિ લોન લેવાનો આંકડો જે છે તે 1,41,000 કરોડ જેટલો વધી ચૂક્યો છે અને લગાતાર મિત્રો જે આંકડાઓ વધી રહ્યા છે તે દર્શાવે છે કે લોકો પાસે પૈસા નથી, આવક નથી, જેથી લોકો લોન ઉપાડવા તરફ આગળ વધી રહ્યા છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પાકિસ્તાનને નકશામાં રાખવું કે નહીં, મોટા સમાચાર। ભારતીય સેનાના જે મિત્રો પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી છે તેમણે મિત્રો પાકિસ્તાનને લઈને એક મોટી કડક ચેતવણી જે છે તે આપી દીધી છે। જ્યાં મિત્રો રાજસ્થાનની અંદર જ્યારે ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પાકિસ્તાનને કડક ચેતવણી આપતા જણાવ્યું કે આ વખતે ઓપરેશન સિંદૂર 1.0 દરમિયાન જે બતાવેલા સંયમનો ઉપયોગ કર્યો છે તે હવે કરવામાં નહીં આવે। એટલે કે મિત્રો જે ઓપરેશન સિંદૂર થયું, ભારતે મિત્રો જે પાકિસ્તાન ઉપર હુમલો કરીને તેમને મિત્રો તેમનો જવાબ આપ્યો હતો આજથી 5-6 મહિના પહેલા, પરંતુ જ્યારે ઓપરેશન સિંદૂર કરવામાં આવશે અને એનો જે બીજો ભાગ કરવામાં આવશે ત્યારે એવું કંઈક અમે કરીશું કે પાકિસ્તાનને નકશા ઉપર રહેવા પહેલા માંગે છે કે નહીં તે પુનઃ વિચાર કરવા ઉપર મજબૂર કરીશું। એટલે કે પાકિસ્તાનને દુનિયાના નકશામાં રાખવું કે નહીં, પાકિસ્તાનને વિચારવું પડશે, એવો હુમલો કરવામાં આવશે જ્યારે બીજું ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવશે। ત્યારે આર્મી ચીફે મિત્રો કહ્યું હતું કે જો પાકિસ્તાન નકશા પર રહેવા માંગે છે તો તેણે જે છે તે આતંકવાદ બંધ કરવો પડશે।
જ્યાં મિત્રો તમે જાણો છો કે પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ તો વિરામ થઈ ગયો છે, પરંતુ હજુ પણ મિત્રો જે છે તે કેટલીક સ્થિતિઓ જે છે તે કાબુમાં નથી, કારણ કે લગાતાર પાકિસ્તાન પણ ભારત ઉપર હુમલો કરવાની વાતચીત કરતું હોય છે અને અવારનવાર ભારત તરફથી પણ મિત્રો જેના જવાબ આપવામાં આવતા હોય છે. તો મિત્રો આ રીતની અસ્થિરતા રહેશે તો ભવિષ્યમાં મિત્રો ફરી એકવાર કંઈક મોટી નવાજોની થઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો નોકરીના સપના જોતા યુવાનોને સાવધાન રહેવા માટે સૂચના આપવામાં આવી. જો મિત્રો તમે પણ નોકરી મેળવવાના સપના જોઈ રહ્યા છો તો ખાસ તમારે જે છે તે ખાસની કાળજી રાખવી પડશે, કારણ કે વિતેલા દાયકાની અંદર એટલે કે છેલ્લા 10 વર્ષની અંદર જે ગતિએ મિત્રો લોકો સરકારી નોકરીઓ મેળવવા માટે જેટલા પાગલ બન્યા છે તે લઈને મોટી સમાચાર આવી રહ્યા છે, કારણ કે મિત્રો હવે પરિસ્થિતિ એવી બની રહી છે કે બધાને નોકરી મળશે નહીં. જ્યાં મિત્રો સરકારે 16 વિભાગો દ્વારા 30 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કરેલા 10 થી વધારે મિત્રો જે કેલેન્ડર છે તેમાં સ્પષ્ટ જણાવી દીધું કે આવનારા 5 થી 8 વર્ષની અંદર એટલે કે વર્ષ 2033 સુધીમાં માત્ર 1,80,200 જેટલી નોકરી જે છે તે મિત્રો આપવામાં આવશે. હવે તમે મિત્રો વિચારી શકો કે આવનારા 8 વર્ષની અંદર માત્ર 2 લાખ જેટલી નોકરીઓ સરકાર તરફથી આપવામાં આવશે. તો બાકીના જે યુવાનો છે તેમણે મિત્રો પોતાના રીતે આત્મનિર્ભર બનીને પોતાનું કંઈક નવું કરવું પડશે. આ પરિસ્થિતિમાં મિત્રો સરકારી નોકરીઓ માટે જે સ્પર્ધાત્મક તૈયારીઓ છે તેને લઈને યુવાનોને આત્મનિર્ભર બનવા અને સ્વ ઉદ્યોગ તરફ આગળ વધવું પડે તો નવાઈ નહીં, કારણ કે માત્ર 2 લાખ જેટલી નોકરીઓ છે અને એ પણ 8 વર્ષની અંદર. તો આનાથી મિત્રો તમે અંદાજ લગાવી શકો કે સરકારી નોકરી ઉપર જે છે તે હવે આત્મનિર્ભર રહેવું નહીં, કારણ કે લોકોએ મિત્રો પોતાની દ્રષ્ટિએ પોતાનું કંઈક નવું મિત્રો શરૂ કરીને આગળ વધવું પડશે, કારણ કે નોકરી જે છે તે બધાને હવે મળવાની નથી. તો જે પણ લોકો સપના જોઈ રહ્યા છે નોકરીને લઈને તેમણે ખાસ સાવચેત રહેવું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય. જ્યાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મિત્રો અપીલ કરવામાં આવી હતી, એટલે કે મિત્રો ખેડૂતો કે જે ખેતી કરી રહ્યા છે તે હવે આ યોજના અંતર્ગત વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય મેળવી શકશે. જ્યાં મિત્રો અત્યારે ગુજરાત સરકાર જે છે તેના દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી યોજના વિશે માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકને જે છે તે હવે રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વગરની જે ખેતી છે તે કરવી જોઈએ. એટલે કે જે પણ ખેતીમાં આ રીતની રાસાયણિક ખાતર દવાઓ વાપરવામાં આવે છે તેની જગ્યાએ જો પ્રાકૃતિક અને શાકભાજીની ખેતી કરવામાં આવે તો યોગ્ય છે. તો એવા ખેડૂતો કે જે આ રીતની પ્રાકૃતિક અને કુદરતી ખેતી કરે છે તો તેમને હવે વીઘા દીઠ જે છે તે 20,000 રૂપિયા આપવામાં આવશે. હેક્ટર દીઠ 20,000 રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે અને આના માટે 1,000 લાખની રકમ પણ ફાળવવામાં આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો દિવાળી આવી રહી છે, તો દિવાળી ભેટ રૂપે હવે મળશે મફત ગેસ સિલિન્ડર. જ્યાં મિત્રો દિવાળી નજીક આવી રહી છે, માત્ર 10 દિવસ જેટલી હવે રાહ છે, ત્યારે આ તહેવાર મિત્રો પહેલા જે છે તે મિત્રો હવે દરેક લોકોને મફત LPG એક ગેસ સિલિન્ડરનો બોટલ જે છે તે મિત્રો આપવામાં આવશે. જ્યાં મિત્રો આ સરકારે મિત્રો જાહેરાત કરી છે, ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર જે છે તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને જે છે તે મફત ગેસ સિલિન્ડર આપવાની છે. તમને ના ખ્યાલ હોય તો મિત્રો જણાવી દઈએ, યુપીની અંદર જે છે તે સરકાર વર્ષમાં 2 વખત મફત ગેસ સિલિન્ડર આપે છે, હોળી વખતે અને દિવાળી વખતે. તો મિત્રો આ ભાજપની સરકાર ઉત્તર પ્રદેશમાં પણ છે અને ગુજરાતમાં છે. તો મિત્રો ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ જે છે તે મફત ગેસ સિલિન્ડર દિવાળી પર આપવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત. ગુજરાતમાં ચોમાસાને કારણે જે તૂટેલા રોડ રસ્તાઓ છે અને પાક નુકસાન સહાય છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી. જ્યાં મિત્રો ગુજરાતમાં જે વરસાદ હવે પૂરો થવા ઉપર આવ્યો છે, ચોમાસાની વિદાય તરફ હવે આગળ વધી રહ્યું છે ભારત અને ગુજરાત, ત્યારે ગુજરાતમાં જે ભારે વરસાદને કારણે જે તૂટેલા રોડ રસ્તાઓ છે તેના કારણે 1 વર્ષ પહેલા જ બનેલા રસ્તાઓની ગુણવત્તા ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. એટલે કે મિત્રો જે રોડ હજુ 1 વર્ષ પહેલા બનાવવામાં આવી રહ્યા છે એ રોડ પણ તૂટી રહ્યા છે, તો એનાથી રસ્તાઓની ગુણવત્તા ઉપર મિત્રો લોકો પ્રશ્નો પૂછી રહ્યા છે. આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂબ નારાજગી વ્યક્ત કરી છે, નારાજ થયા છે. તેમણે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે, કારણ કે જે રોડ 1 વર્ષ પહેલા બનેલો છે તે કઈ રીતના તૂટી શકે આના ઉપર જે છે તે ચર્ચા વિચારણા કરવા અને કાર્યવાહી કરવા માટે પણ તેમણે જણાવ્યું છે. અને બીજા નંબર ઉપર કેબિનેટની બેઠકમાં તેમણે નવરાત્રી બાદ જે છે તે આ ચકાસણી શરૂ કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું. અને ખેડૂતોને જે પાક નુકસાની ગઈ છે ચોમાસાની અંદર, તો એવા ખેડૂતો કે જેમને નુકસાની ગઈ છે તેમને પણ વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ગુજરાતના રાજકારણમાં જે છે તે મોટી નવાજૂનીના એંધાણ દિવાળી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાઈ શકે, જ્યાં મિત્રો આજથી થોડા દિવસ પહેલા અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી પણ આપવામાં આવી હતી કે ગુજરાતના રાજકારણમાં જે છે તે કોઈક મોટી નવાજૂની અથવા પલટો આવી શકે, અને એમની આગાહી મિત્રો અવારનવાર જે છે તે હવામાન સિવાયની પણ સાચી પડતી હોય છે. ત્યારે ફરી એકવાર મિત્રો ગુજરાતના રાજકારણને લઈને હવે મહત્વના સમાચાર આવી રહ્યા છે. એક તરફ ગુજરાત બીજેપીના નવા પ્રદેશ પ્રમુખ જે છે તે મળવા જઈ રહ્યા છે. અત્યાર સુધી મિત્રો ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલ હતા, પરંતુ તેઓ હવે મંત્રીમંડળમાં સામેલ થયા, જેથી હવે નવા પ્રદેશ પ્રમુખ પણ ગુજરાતને મળશે અને દિવાળી પહેલા આખું ગુજરાત રાજ્યનું જે મંત્રીમંડળ છે તેની અંદર પણ નવાજૂની થવાના આસાર જે છે તે બની રહ્યા છે. તો મિત્રો જે પણ નવી અપડેટ આવશે અમે તમને ચેનલના માધ્યમથી આપતા રહીશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો દિવાળી પહેલા ગુજરાતવાસીઓને જલસો, કારણ કે વીજળી સસ્તી થઈ છે અને હવે તમારા લાઇટ બિલ પણ સસ્તા આવશે. જ્યાં મિત્રો ઉર્જા મંત્રી અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકોને ઓછા દરે હવે વીજળી જે છે તે પૂરી પાડવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો ફ્યુઅલ સરચાર્જના પ્રતિ યુનિટ 15 પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય સરકાર તરફથી જે છે તે લેવામાં આવ્યો છે. એટલે મિત્રો હવે જે છે તે તમારા જે લાઇટ બિલ આવશે તે મિત્રો ખૂબ જ સસ્તા આવવાના છે. એટલે કે લાઇટ બિલ જે તે એકદમ તમારા ઢીલા આવશે, કોઈ મોટા બિલ નહીં આવે, કારણ કે સરકારે હવે બિલમાં જે છે તે 100 યુનિટે 15 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે મિત્રો તમને જણાવી દઉં તો તમારા 15 પૈસા યુનિટ દીઠ હવે ઘટવાના છે. તેથી મિત્રો હવે તમારું લાઇટ બિલ જે છે તે સસ્તું આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતનો વિકાસ શું આ રીતે થશે, કારણ કે મોટા ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા. જ્યાં મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકારની સેંકડો યોજનાઓને ગ્રાઉન્ડ લેવલ ઉપર જ્યારે ચેક કરવામાં આવે છે ત્યારે તસવીર કંઈક અલગ જ આવે છે. કારણ કે મિત્રો સરકાર અવારનવાર જે છે તે યોજનાઓને લઈને જાહેરાતો તો કરતી હોય છે, પરંતુ પાછળની વાસ્તવિકતા શું છે તેને લઈને લોકતાંત્રિક વ્યવસ્થાઓ અને સરકારી યોજનાઓમાં સોશિયલ ઓડિટ કરતા સેબી સંગઠન દ્વારા મિત્રો રિપોર્ટ જે છે તે આપવામાં આવ્યો હતો. ત્યારે તમને મિત્રો જણાવી દીધું, મતદારોની આશાઓ અને તેમના હાથમાં મોટા પાયે વિકાસ ભંડોળ હોવા છતાં ગુજરાતના 26 સાંસદોએ છેલ્લા એક વર્ષમાં તેમના ફાળવેલા જે પણ મિત્રો ભંડોળ છે તેમાં 4.2 ખર્ચ કરી શક્યા છે. જ્યાં મિત્રો સરકારને નાગરિકોને અને ખાસ તો સાંસદોને મિત્રો જે પૈસા આપવામાં આવે છે નાગરિકો માટે, તેમાંથી ભંડોળમાંથી પૈસા ઓછા વાપરવામાં આવી રહ્યા છે. જ્યાં મિત્રો ચિંતાજનક રીતે 26 સાંસદો છે તેમાંથી 14 મત વિસ્તારોમાં તો એક પણ વિકાસ પ્રોજેક્ટ પૂરો થયો નથી, જે ગંભીર શાસન ખામીને ઉજાગર કરે છે. કારણ કે સરકાર અવારનવાર વિકાસની વાતો કરતી હોય છે, કરોડો રૂપિયાના પેકેજ જાહેર કરતી હોય છે, પરંતુ ઘણા બધા પ્રોજેક્ટ જે છે તે મિત્રો પૂરા થયા વગરના પડ્યા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો KYC ના નામે છેતરાતા નહીં, મોટી છેતરપિંડી માર્કેટમાં હવે આવી છે. જી હા મિત્રો, આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય કે કોઈ પણ પ્રકારનું કાર્ડ હોય અથવા તો કોઈ પણ પ્રકારના બેંક એકાઉન્ટની અંદર તમે બેંકમાં જાવ છો ત્યારે ઘણી વખત મિત્રો તમને KYC શબ્દ તમે સાંભળ્યો હશે. તો અત્યારે અવારનવાર મિત્રો KYC કરવામાં આવી રહ્યું છે. આધાર કાર્ડથી માંડીને પાન કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આયુષ્માન કાર્ડ, બધી વસ્તુમાં KYC થઈ રહ્યું છે. ત્યારે ઘણા બધા લોકોએ હવે આને મિત્રો એક લૂંટવાનો રસ્તો ગણાવ્યો છે, કારણ કે છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે મિત્રો લોકો જે ભોળા માણસો છે તેને હવે આ લૂંટેરાઓ જે છે તે છેતરી રહ્યા છે. મિત્રો લોકોને જે છે તે અત્યારે સોશિયલ મીડિયા ઉપર અથવા તો વોટ્સઅપ ઉપર મેસેજ આવી રહ્યા છે કે તમારું KYC જે છે તે બેંકનું કે આયુષ્માન કાર્ડનું કે રેશન કાર્ડનું કરવું પડશે. તેના માટે તમારા મોબાઈલમાં જે મેસેજ આવ્યો હશે, જે 6 આંકડાનો OTP આપ્યો હશે, તે તમારી પાસેથી માંગવામાં આવશે. તો આ રીતે મિત્રો KYC ના નામને તમને જે છે તે આ રીતે છેતરવામાં આવશે, અથવા તો કોઈ ફાઇલ તમને મોકલવામાં આવશે અને તમે જેવી એ ફાઇલ ડાઉનલોડ કરશો તો તમારા ફોનમાંથી જે છે તે પૈસા લૂંટવામાં આવશે. તો આ પ્રકારના ફ્રોડથી બચીને રહેવું. કોઈ પણ પ્રકારનું KYC હોય, બેંકનું હોય, આધાર કાર્ડનું હોય કે કોઈ પણ કાર્ડનું હોય, તમારે રૂબરૂ જઈને મિત્રો એક કરાવવું. ઓનલાઈન આ પ્રકારના જે લૂંટફાટ ચાલી રહી છે તેનાથી બચવા માટે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના પૈસા આ યોજનામાં ડબલ કરવામાં આવશે. દરેક ખેડૂતો આ યોજનાનો લાભ લઈ લેજો. જ્યાં મિત્રો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની શરૂઆત કરી છે. આ યોજનામાં ખેડૂતોએ રોકેલા પૈસા જે છે ટૂંક જ સમયમાં ડબલ થશે. જ્યાં મિત્રો ખેડૂતોને આ યોજનામાં માત્ર રોકાણ કરવાનું રહેશે. આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં, પરંતુ પૈસા પણ ડબલ થતા જોવા મળશે. જ્યાં દર્શક મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ ઉપર 7.5% વ્યાજદર મળશે. અને એવું પણ નથી કે મિત્રો આ યોજના ખેડૂતોએ કોઈ મોટા પૈસા રોકવા પડશે. ખેડૂતો 1000 રૂપિયા રોકીને પણ શરૂઆત કરી શકે આ યોજનામાં, જેમાં ખેડૂતોને જે છે તે 1000 રૂપિયાથી માંડીને ગમે એટલા રૂપિયા તમે રોકી શકશો અને તમે રોકેલા પૈસા ઉપર તમને વ્યાજ સહિત જે છે તે પૈસા મળશે અને મોટા વ્યાજ દરે તમારા પૈસા ટૂંક સમયમાં જ આ યોજનામાં ડબલ થશે. તો જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરી શકો.
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો દિવાળી ઉપર મોટી ભેટ, બધા લોકોને મળશે પોતાના સપનાનું ઘર. જે હા મિત્રો, તમને જણાવી દઉં તો જો તમે પણ પોતાના સપનાનું ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો હવે સુવર્ણ તક આવી રહી છે, કારણ કે સરકારે એક સાથે બેવડી ભેટો આપી છે. જે હા મિત્રો, તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ, સરકારે જે જીએસટી ની અંદર દરો ઘટાડ્યા છે, એટલે કે ટેક્સ ઘટાડ્યો છે, તેનાથી હવે ઘર બનાવવું સહેલું પડશે. કારણ કે મિત્રો, સરકારે ઘર બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ વસ્તુઓ સસ્તી કરી છે. સિમેન્ટથી માંડીને સ્ટીલ, ટાઇલ્સ અને જે મિત્રો કલર છે, આ બધી વસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યા છે, જેનાથી આ બધી વસ્તુઓ તમને સસ્તા ભાવે હવે મળવાની છે. તો ઘર બનાવવાની અંદર તમારે હવે ઓછા રૂપિયામાં સારું ઘર બનશે. ઉદાહરણ તરીકે મિત્રો, સિમેન્ટ, કલર જેવી વસ્તુઓ જે 28% લાગતો હતો ટેક્સ, એના ઉપર હવે 18% ટેક્સ કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ બધી સામાનોના ભાવ ઘટ્યા છે. અને બીજા નંબર ઉપર સરકાર મકાન બનાવવા માટે લોકોને 1,70,000 રૂપિયાની સહાય પણ આપી રહી છે યોજનાની અંદર. તો આ બધી વસ્તુઓના લાભ લઈ શકો. યોજનાનો લાભ લઈને મિત્રો સસ્તામાં જે છે તે તમે પણ હવે તમારું મકાન બનાવી શકશો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો તમારી દીકરીઓને પણ મળશે હવે 50,000 રૂપિયાની સહાય. તો જો તમારા ઘરે પણ દીકરીઓ હોય તો આ યોજનાનો લાભ લઈ લેજો. જે હા મિત્રો, 13 સપ્ટેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જે સરકાર છે તેને 4 વર્ષ પૂરા થયા. આ દરમિયાન મિત્રો, મુખ્યમંત્રી દ્વારા જે છે તે વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાત વિકાસ યાત્રાને સતત આગળ વધારી રહ્યા છે. આના માટે ભારત અને ગુજરાત સરકારની અંદર મિત્રો જે છે તે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના કોના માટે છે? મિત્રો, એવી દીકરીઓ કે જે ભણવા માંગે છે આગળ અને એમના પિતા પાસે કોઈ આવક નથી, આર્થિક વ્યવસ્થા નથી. ઘણી વખત મિત્રો દીકરીઓને જે છે તે આગળ ભણતી રોકવા માટે ઉઠાડી લેવામાં આવે છે. તો હવે એવા લોકો કે જે દીકરીઓને ભણાવતા નથી, તેમના માટે યોજના નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9, 10, 11 અને 12માં ભણતી વિદ્યાર્થીનીઓને 50,000 રૂપિયા આપવામાં આવશે કે જેનાથી તે પોતાની શિક્ષણની ફી ભરી શકે. તો એવા લોકો કે જે પોતાની દીકરીઓને ભણી ગણીને આગળ વધારવા માંગે છે તેના માટે નમો લક્ષ્મી યોજનામાં અરજી કરી દેજો. 50,000 રૂપિયા જે છે સરકાર તરફથી આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતમાં કૃષિ ક્ષેત્ર હંમેશા મોખરે રહેશે, કરવામાં આવી કૃષિ મંત્રી દ્વારા મોટી જાહેરાત. જ્યાં મિત્રો વર્ષ 2028 સુધી ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું સંકલ્પ મોદી સરકારે લીધેલું છે. તેના ઉપર ભાર મૂકતા કૃષિ મંત્રીએ જણાવ્યું કે આજે ભારત 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને આવનારા 2-3 વર્ષમાં ભારતનો વિકાસ એટલો થશે કે ત્રીજી મહાસત્તા પણ બની જશે અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ. ત્યારે ભારતને જ્યારે પણ મિત્રો આગળ વધારવામાં આવશે તેમાં સૌથી મોટો ફાળો કૃષિનો રહેશે, એટલે કે ખેતીનો રહેશે. કૃષિ ક્ષેત્ર હંમેશા ભારતને મોખરે રાખવામાં આવશે. ભારત સરકાર દરેક રાજ્ય સરકાર સાથે ભેગા મળીને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે, તેવું પણ કૃષિ મંત્રીએ કહ્યું. પરંતુ કૃષિ મંત્રીની મિત્રો આ વાત સાચી, પરંતુ બીજા નંબર ઉપર ખેડૂતોની જે હાલ પરિસ્થિતિ છે તે જોતા એવું લાગે કે આ વાત ખોટી પડી રહી છે, કારણ કે કૃષિ ક્ષેત્ર મોખરે રાખવાની વાત ચાલે છે તો બીજા નંબર ઉપર ખેડૂતોને યોગ્ય ભાવ આપવામાં આવતા નથી અને આજનો ખેડૂત જે છે તે લગાતાર લોનમાં ફસાઈ રહ્યો છે. આ મામલે તમારું જે કહેવું છે તે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો શું ખેડૂતોને જેલમાં મોકલવામાં આવશે? કારણ કે સુપ્રીમ કોર્ટ તરફથી મિત્રો જે છે તે એક મોટી જાહેરાત સામે આવી, તેના ઉપર નજર મારવી પડશે. જ્યાં મિત્રો દિલ્હી NCRમાં જે પરાળી બાવનારા ખેડૂતો છે, એટલે કે જે ખેતરની અંદર પરાળી બાળે છે ખેડૂતો, તેને કારણે ભારે પ્રદૂષણ થઈ રહ્યું છે. આની અંગે 17 સપ્ટેમ્બર 2025 એટલે કે ગઈ 17 તારીખે સુપ્રીમ કોર્ટ રાજ્યોને કડક કાર્યવાહી કરતા જણાવ્યું અને મુખ્ય ન્યાયાધીશ છે મિત્રો ભૂષણ રામકૃષ્ણ, તેમણે મિત્રો સૂચન કર્યું કે કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ કે જેનાથી અન્ય લોકોને મજબૂત સંદેશો મળે. એટલે કે મિત્રો કોર્ટે જણાવ્યું હતું કે ખેડૂતોનું સન્માન છે, પરંતુ તેના કારણે તેઓને પર્યાવરણનું નુકસાન પહોંચાડી શકાય નહીં. એટલે કે ખેડૂતો મિત્રો જે ખેતરમાં પરાળી બાળે છે તેને કારણે ભારે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. આના માટે 30,000 રૂપિયાનો દંડ પણ મૂકવામાં આવ્યો હતો, છતાં પણ ઘણા બધા ખેડૂતો પરાળી બાળી રહ્યા છે. તેને લઈને મિત્રો ન્યાયાધીશે એવું પણ કહ્યું કે કેટલાક ખેડૂતોને જે છે તે જેલમાં મોકલવા જોઈએ કે જેનાથી ખેડૂતોને સંદેશો મળે અને પ્રદૂષણ અટકી શકે. આ અંગે મિત્રો તમારું શું કહેવું છે? કોમેન્ટમાં લખીને જણાવી દેજો.